ઈસુ અને આંધળો માણસ. એક હૃદયસ્પર્શી વાર્તા. જ્યારે ઈસુએ એક ગામમાં ચાલી રહ્યા હતા તે સમયે તેમણે એક આંધળા માણસને જોયું. આ માણસ જન્મથી આંધળો હતો અને તે મંદિરની બહાર બેસતો હતો. મંદિરમાં આવતા લોકો તેને રોજ જોતા અને તેના પર દયા કરીને તેને ભીખ આપતા હતા. ઈસુના શિષ્યોએ પૂછ્યું, હે રાબ્બી, આ માણસનો આંધળા હોવાનું શું કારણ છે? શું તે પોતાના પાપોથી અથવા તેના માતા પિતાની ભૂલથી આંધળો થયો છે? ઈસુએ કહ્યું, આ માણસ ના તો પોતાના પાપોથી કે ના તેની માતા પિતાના પાપોથી આંધળો થયો છે. તે આંધળો થયો છે જેથી જ્યારે હું તેને સાજો કરું તો લોકો દેવની શક્તિને જોઈ શકે. ઈસુએ એ કહ્યું, હું આ જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું. પછી ઈસુ જમીન પર થૂકીને કાદવ બનાવ્યો અને તે આંધળા માણસની આંખો પર મૂકી તે આંધળાને કુંડમાં જઈને ધોઈ નાખવા માટે કહ્યું. આ આંધળો માણસ કુંડમાં જઈને આંખો ધોઈને પાછો આવી ગયો. હવે તે જોઈ શકતો હતો. લોકો એકબીજાને પૂછતા હતા. કેટલાક લોકોએ કહ્યું, હા, તે એ જ માણસ છે. પણ બીજા લોકોએ કહ્યું, ના, તે એ જ માણસ નથી, તે ફક્ત તેના જેવો દેખાય છે. તેથી તે માણસે પોતે કહ્યું, હું તે જ માણસ છું જે પહેલાં આંધળો હતો. લોકોએ પૂછ્યું, તે આંખો પાછી કેવી રીતે મેળવી? આંધળા માણસે જવાબ આપ્યો, ઈસુએ મારી આંખો પર કાદવ મૂક્યો, મને કુંડમાં ધોવા માટે કહ્યું અને હું જોઈ શકું છું. લોકોએ તે આંધળા માણસને પૂછ્યું, આ માણસ ઈસુ ક્યાં છે? તે માણસે ઉત્તર આપ્યો, હું જાણતો નથી. પછી લોકો તેને લઈને ફરોશીઓ પાસે લઈ ગયા. ઈસુ જ્યારે માણસને દેખતો કર્યો તે દિવસ વિશ્રામવારનો દિવસ હતો. તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછ્યું, તે તારી આંખો કેવી રીતે મેળવી? તે માણસે ઉત્તર આપ્યો, તેણે મારી આંખો પર કાદવ મૂક્યો, મેં આંખો ધોઈ અને હવે હું જોઈ શકું છું. કેટલાક ફરોશીઓએ કહ્યું, આ માણસ ઈસુ વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી, તેથી તે દેવ પાસેથી આવ્યો નથી. બીજાઓએ કહ્યું, પરંતુ જો માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે નહીં? આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહીં. યહૂદીઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે માણસ સાથે આ બન્યું છે. તેઓ માનવા માટે તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો. હવે તે સાજો થયો હતો. પણ પાછળથી તેઓએ તે માણસના માતા પિતાને બોલાવ્યા. તે યહૂદીઓએ તેના માતા પિતાને પૂછ્યું, શું આ તમારો દીકરો છે? તમે કહો તે આંધળો જન્મ્યો હતો, તો હવે શી રીતે દેખતો થયો છે? માતા પિતાએ ઉત્તર આપ્યો, અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જન્મ્યો હતો, પણ અમે જાણતા નથી કે તે હવે શી રીતે જોઈ શકે છે. અમે જાણતા નથી કે તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, તે પુખ્ત ઉંમરનો છે અને તે તેની માટે બોલશે. તેના મા બાપે આવું કહ્યું કારણ કે તેઓ યહૂદી અધિકારીઓથી ડરતા હતા. કારણ કે યહૂદીના અધિકારીઓ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુએ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે તો તેના સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો. તેના કારણે તેના મા બાપે કહ્યું હતું, તે પુખ્ત ઉંમરનો છે. તેણે પોતાને પૂછ્યું. તે યહૂદી અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો. તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા માટે કહ્યું. યહૂદી અધિકારીઓએ કહ્યું, તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ એક પાપી છે. તે માણસે ઉત્તર આપ્યો, જો તે પાપી હોય તો હું એ જાણતો નથી. હું એક વાત જાણું છું કે હું આંધળો હતો, હવે હું જોઈ શકું છું. યહૂદી અધિકારીઓએ પૂછ્યું, તેણે તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી? માણસે ઉત્તર આપ્યો, મેં હમણાં જ તો તમને કહ્યું હતું, પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્ય થવા ઈચ્છો છો? યહૂદી અધિકારીઓ ગુસ્સે થયા, પણ તે માણસને નિંદા કરી ને પછી તેઓએ કહ્યું, તું તે માણસનો શિષ્ય છે? અમે મૂસાના શિષ્યો છીએ. અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ જાણતા નથી કે તે માણસ ક્યાંથી આવે છે. તે માણસે ઉત્તર આપ્યો, આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે, છતાં તમે તેની મારી આંખો સાજી કરી છે. આપણે
બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી, પરંતુ તે દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે વ્યક્તિ તેની ભક્તિ કરતો હોય, તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય. જ્યારથી દુનિયાનો પ્રારંભ થયો ત્યાર પછી એનો પ્રથમ પ્રસંગ છે. જો કોઈ એ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય, આ માણસ ઈસુ દેવ હોવાનો જોઈએ. જો તે દેવથી ના હોત તો તે આવું કરી શકત નહીં. યહૂદી અધિકારીઓએ ઉત્તર આપ્યો, તું તો ભરપૂર પાપોમાં જન્મ્યો છે. શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે? અને યહૂદી અધિકારીઓને તે માણસને કાઢી મૂક્યો. ઈસુએ સાંભળ્યું કે યહૂદી અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે? તે માણસે પૂછ્યું, સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું. ઈસુએ તેને કહ્યું, તે તેને હમણાં જ જોયો છે અને તે તારી સાથે વાત કરે છે. તે માણસનો દીકરો છે. તે માણસે ઉત્તર આપ્યો, હા પ્રભુ, મને વિશ્વાસ છે. પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યું.